ભક્ત ગોરા કુંભાર. એ આ બાળકોને નાખી દે શેઠના ગાડામાં. શેઠ, આ છોકરાઓને લઈ જાઓ તમારી હારે. આમાંથી એક કઈ રાજ્યમાં ફરી દેખાવો ના જોઈએ. વાહ, બાળકો તો એમના ઠેકાણે પહોંચી જશે અને તમે તમારે ઠેકાણે. એ મારું ઠેકાણું નક્કી કરવા વાળો તું કોણ? આવી જાઓ. સરદાર, આપણે હવે ધોકો થયો છે. ભાગો! સિપાહીઓ પકડો. સરદાર, સરદાર બચાવ! સરદાર! શેઠ, ડાકુ તો છટકી ગયો. નાથ, આવું કેમ? બાળકો બચી તો ગયા, પણ આટલા દિવસ જેમણે એમના પર અત્યાચાર કર્યો, એમને તકલીફ આપી, એ ડાકુ તો છટકી ગયો. અપરાધી એની સજામાંથી છટકી શકે છે, એના કર્મોથી નહીં. જેવું વાવશો એવું જ લણશો, એ સંસારનો નિયમ છે, કર્મનો સિદ્ધાંત છે. સમય અનુસાર સર્વેને એના કર્મોનું ફળ મળી જ જાય છે. એને પણ મળશે યોગ્ય ફળ. એણે બાળકોને આપેલી પીડા એને પીડશે. એ વાતમાં શંકાને સહેજ પણ સ્થાન નથી. બાપા, હજુ એક વાર્તા કોને? એ ઘોરા, તું તો છે ને ધરાતો જ નથી. હજી કેટલી વાર્તા સાંભળવી તારે? હા, હું કેટલા બધા દીઠી એકલો હતો, તો કેટલી બધી વાર્તા ભેગી થઈ ગઈ હશે. સાચી વાત છે ભગત, પણ જુઓ આ રાત કેટલી થઈ ગઈ છે. હે, હાલો ગટી કરી જઈ. હા હા, હવે બહુ થઈ તારી વાર્તા. હાલ હું પથારી કરી દઉં. હાલો ભગત. હા, નહીં બેટા, ઝીણકી લઈને અંદર આવો. હરે કૃષ્ણ. હાલ રાધિકા. મારો પગ કેમ આગળ નથી વધતો? હું થયું રાધિકા? હાલ ને અંદર. આવું કેમ થાય છે કૃષ્ણ? હું કેમ ઉમરો ઓળંગી નથી શકતી? હું કેમ ઉમરો ઓળંગી નથી શકતી? સમય રાધે, સમય. સમયથી આગળ કોઈ નથી વધી શકતું. તમે તમારું કર્મ પૂર્ણ કર્યું છે. હવે તમારો પાછા જવાનો સમય થઈ ગયો છે. શું થયું રાધિકા? તું હું કામ રડે છે? હવે તો હંધુએ હારું થઈ ગયું છે. હાલ અંદર, હું તને કૃષ્ણની વાર્તા કહું. હું અંદર નહીં આવી શકું. તો હું કેમ નહીં આવી શકે?
તને પગમાં વાગ્યું છે? ના. તો તું હું કેમ નહીં આવી શકે? બોલ. રાધે કૃષ્ણ. રાધે કૃષ્ણ. હવે મારો હાથ પકડ. ભક્તને કૃષ્ણ જેવા ભગવાન ભાગ્યથી મળે છે, પણ કૃષ્ણને ગોરા જેવા ભક્ત સૌભાગ્યથી મળે છે. મારા કૃષ્ણની આટલી ભક્તિ કરનાર એના હૃદયમાં જ હોય છે. હું તને નમન કરું છું ગોરા. તમે બંને ભક્તિ અને કરુણાના અવતાર છો. તમારા જેવા માતા પિતા મળવા હજારો જન્મના પુણ્ય કર્મનું ફળ છે. મારા જેવી અજાણીને તમે મા બાપ બનીને સાચવી. હું તો તમારે ત્યાં પ્રેમ વરસાવવા આવી હતી, પણ તમે તો કૃષ્ણ ભક્તિના વરસાદથી મને જ ભીંજવી નાખી. એક સવાલ પૂછું ગોરા? સાચું કહીશ? હા, પૂછો ને. તું સાક્ષાત કૃષ્ણને મળ્યો છે? આવું પૂછ્યું આમણે? જો એમને સાચું કહીશ તો મેં ભાઈબંધને આપેલું વચન તૂટી જશે. ચિંતા ના કરીશ ગોરા, તારું વચન નહીં તૂટવા દો. શ્રીદામાએ મને શ્રાપ આપ્યો છે, 11,001 વર્ષ સુધી હું કૃષ્ણને નહીં જોઈ શકું. આટલા બધા વર હું તો કૃષ્ણને એક દીએ ન જોઉં ને તોય મને ન હાલે. હું તો એક ક્ષણ ધબકી પણ ન શકું મારા કૃષ્ણ વગર. આ તો શ્રાપ આપ્યો છે એટલે ચલાવવું પડે છે. એટલે તમે કૃષ્ણને ન મળી શકો? તને મળ્યા પછી એક માર્ગ સૂઝ્યો છે મને કૃષ્ણને મળવાનો. હું? તારી આંખો બંધ કર. કૃષ્ણ 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 કૃષ્ણ. જે આંખોએ મારા કૃષ્ણના દર્શન કર્યા છે એ પાપણના દર્શન મારા કૃષ્ણના દર્શન બરાબર છે. રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ. ભગત, આપણે અહીં હું કેમ ઊભા છીએ? એ તો ઠીક છે, પણ તમારી આંખમાં આહુડા હું લેવાનું છે? હા,
પણ ભગત આહુડા તો તમારી આંખોમાં છે. અરે હા, હાલો બાપા, મને ભૂખ લાગી છે. હા હા બેટા હાલ, તાર હાટું રોટલા ઘડી દઉં.